મને એક દી એક પ્રશ્ન પૂછવા આવ્યા. એક બાઈ મુંબઈના હતા, ગ્રેજ્યુએટ થયેલા, ને હું એ ગ્રેજ્યુએટ છું. હટી દઉં એવી નથી. મને કે તમારા ગુરુ, તમે ત્યાગી અને તમારા ગુરુ સંસારી કેમ? સમજાણું તમને? ત્યાગીનો તો ત્યાગી ગુરુ હોય, આપણા ગાદીવાળા આચાર્ય મહારાજ, તો એના ત્યાગી ગુરુ હોય ને, ત્યાગીના ત્યાગી. તમારા ગુરુ ગ્રસ્ત કેમ છે? આ પ્રશ્ન પૂછ્યો. બીજા સાંખજોગી બાઈ, તેથી હું 33 વર્ષની હતી. બીજા બાયું હતા, એને મોટા મોટા ગેઢક ગેઢકને પૂછ્યું, તો ગેઢક એમને નથી આવડતો, બીજો કે અમને અમારથી નહીં થાય. પછી બધા કે આ ભણેલી ઘણી છે, કે આને પૂછો. પછી હું આવી એના હાથમાં. પછી બાઈ હતા ને, એને મેં પૂછ્યું, તમે ભાગવત વાંચ્યું છે? એ કે નથી વાંચ્યું. નથી વાંચ્યું તો આ ભાગવતજીનો પ્રશ્ન ક્યાંથી આવ્યો? તમે વાંચતા નથી તો આ પ્રશ્ન ક્યાંથી આવ્યો? એ ખબર નથી. ખબર કાંઈ નથી ને પૂછો કેમ છો? ખાલી પૂછવું જ છે ને, જાણકારી કાંઈ નથી. એટલે તોય મને તમે કહો તો થાય. પછી ભુજનો ફઈ હતો ધનબાઈ ફઈ, મને કે તમે એને કહો ન કે આપણે કચ્છની લાજ જાશે. ભાગવતજી નથી વાંચ્યું? તો કે નથી વાંચ્યું. તો જનક રાજા કોણ હતા? મેં પૂછ્યું. તમને ખાલી ખ્યાલ આવે એટલે હો. જનક રાજા કોણ હતા? તો કે સંસારી હતા, રાજા હતા. તો સુખદેવજી કોણ હતા? એટલે મેં કીધું સુખદેવજી ત્યાગી હતા. તો સુખદેવજીના ગુરુ કોણ? તો કે જનક રાજા. મેં કહ્યું એટલે સુખદેવજીના ગુરુ જનક રાજા હતા, એમ અમે સુખદેવજી જેવા ત્યાગી છીએ, એટલે અમારા ગુરુ છે આ ગાદીવાળા છે. એ દેખાય છે રાજ દરબાર જેવા, પણ હકીકતમાં એ પતિવ્રતા નારી છે. ત્યારે એને ઉકેલ મળ્યો. ક્યારેક આવા ભૂટકાય તે આપણે પછી રહેવું જોઈએ. બાઈ કાંગલા થઈને બેઠા હોય તો આખા આપણા બધાની લાજ ન જાય. લાજ પોતાના હાથમાં નથી, બધાને લાજ વાલી હોય.